પાત્રની આગળ વસ્તુ ન ભાવીએ પાનવાય, સમજીને રહીએ આપણ ચૂપ. જે વાત આપણા પુરાણોમાં કહે છે એ જ વાત લોક ભજનોમાં. અને ગંગા સતી પાનબાઈના ભજનો તો માણસને એકવાર આમ ઊભો કરી દે, માણસને જાગતો કરી દે, માણસને દોડતો કરી દે. હવે તો આવા ભજનો આપણને ઓછા સંભળાય છે. તો સજ્જને ક્રિયતે કથમ, દુર્જને ક્રિયતે કથમ નહીં. દુર્જનને આડા દઈએ ડુંગરા અને હરિજનને મળીએ મોઢો મોઢ. ભગવાનના ભક્તો હોય તેને મોઢો મોઢ મળે. દુર્જનને આડા દઈએ ડુંગરા એને નથી મળવું મળે. વસ્તુ ન ભાવીએ પાનવાય, સમજીને રહીએ આપણ ચૂપ. લઈને આવીને ધનનો ઢગલો કરે જોને, લઈને આવીને ધનનો ઢગલો કરે જોને, ભલે ને હોય મોટો પાત્રની વસ્તુ ન ભાવીએ પાનવાય, સમજીને રહીએ આપણ ચૂપ. સમજીને રહીએ આપણ ચૂપ. તેથી બ્રહ્મા નારદને કહે છે, હે સાધુ, હે સાધુ, હે સાધુ. કથા કોના માટે છે? કથા સાધુ માટે છે. હે સાધુ, હે સાધુ. બ્રહ્મા સ્વયં બોલ્યા છે, હે સાધુ, હે સાધુ. બ્રહ્મન સાધુ પૃષ્ટોહમ, હે સાધુ, ત્વયા વિબુધ સર્વમાં, લોકોપકારિણા નિત્યમ, લોકાનાં હિતકામ્યયા, લોકાનાં હિતકામ્યયા. જગત હિત માટે, જગત ઉપર ઉપકાર કરવા માટે હે નારદજી, હું તમને ભગવાન મહાદેવની કથા કહીશ. આપ આદરથી અને ભાવથી ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરો. આવી રીતે બ્રહ્માજી બ્રહ્મલોકમાં હવે નારદ સમક્ષ ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ કરે છે. પણ બ્રહ્મા નારદને એમ કહે છે કે નારદજી, આપના સામે હું ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ કરું તે પહેલાં ભગવાન શિવજીની સુંદર સ્તુતિ કરું. બ્રહ્માજી ભગવાન મહાદેવની સુંદર સ્તુતિ કરે છે. બ્રહ્મા નારદને કહે છે, નારદ, ભગવાન શિવજીને હું પગે લાગુ. ભગવાન શિવજીને પ્રણામ કર્યા બાદ હું કથાનો પ્રારંભ કરું. બ્રહ્માજી આટલી મોટી મહાદેવની સ્તુતિ કરી છે કે બ્રહ્માની સ્તુતિ ઉપર 9 દિવસ કથા થઈ શકે. બ્રહ્માની દ્રષ્ટિએ મહાદેવ કેટલા શ્રેષ્ઠ છે, બ્રહ્માજીની દ્રષ્ટિએ મહાદેવ કેટલા મહાન છે, મહાદેવની કેટલી શ્રેષ્ઠતા છે, મહાદેવની કેટલી વિશાળતા છે, મહાદેવની કેટલી ઉદારતા છે, મહાદેવના તપની કેટલી ભવ્યતા છે, એ બધું જ બ્રહ્માજી પોતાની સ્તુતિમાં ભગવાન શિવજીને કહ્યું છે. એક સ્તુતિ પર શિવપુરાણ તો આપણે બાદમાં બીજા નંબરમાં આ શિવની સ્તુતિ જેટલી બ્રહ્માજી કરે છે. બ્રહ્માજી ભગવાન મહાદેવને પ્રણામ કરે છે. નમો સવનમ તરૂપાય, આ બ્રહ્માજી બોલ્યા છે, મહાદેવ
તમારા અનંત રૂપો છે. અમારે કયા રૂપને પ્રણામ કરવું, મારે કયા સ્વરૂપને પ્રણામ કરવું, મારે કયા સ્વરૂપની વંદના કરવી? કોઈ માણસ એમ કહે કે ભગવાન શિવજીના કોઈ અવતાર નથી થયા. ભગવાન શિવજીના આટલા અવતારો થયા છે, જેટલી વરસાદની ધારાઓ છે એટલા મહાદેવના અવતાર છે. શિવ મહાપડ ગ્રંથની શતરુદ્ર સંહિતા શિવજીના અવતારોથી ભરેલી છે. જેટલા મહાદેવના અવતારો થયા છે એટલા અવતારો કોઈ દેવતાઓનો પણ થયા નથી. એવા ભગવાન મહાદેવ છે. અને બીજી વાત એ કે જ્યોતિર્લિંગ 12 નથી, 100 કરોડ જ્યોતિર્લિંગો છે. અને 100 કરોડ જ્યોતિર્લિંગોમાંથી મુખ્યની પ્રધાન જ્યોતિર્લિંગ એ 12 જ્યોતિર્લિંગ છે. અને એ 12 જ્યોતિર્લિંગના 12 ઉપલિંગો પણ છે. હમણાં મેં ભુવનેશ્વર કથા કરવા ગયા હતા ઓડિશામાં. લિંગરાજ ભુવનેશ્વર કહેવાય. લિંગરાજ, લિંગોનો રાજા ભુવનેશ્વર કહેવાય. એ ભુવનેશ્વરમાં 1 લાખથી વધારે ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે. 1 લાખથી વધારે આ ભુવનેશ્વરમાં જ. અને આપ સૌ જગન્નાથ ભગવાનનું દર્શન કરવા ગયા હશો. જગન્નાથપુરીના પરિસરમાં ભગવાન મહાદેવના પ્રાચીન 54 શિવલિંગો છે. ભગવાન જગન્નાથની આજુબાજુમાં 54 ભગવાન મહાદેવના પ્રાચીન શિવલિંગો છે. જેવી રીતે આપણે પિંડારક તીર્થની અંદર કેટલા ભગવાનના લિંગ સ્વરૂપો છે. દુર્વાસા મુનિએ સ્થાપિત કર્યું એ શિવલિંગ, અર્જુનજીએ સ્થાપિત કર્યું તે શિવલિંગ, જે 3 શિવલિંગો. બીજા અનંત શિવલિંગો આ ધરતી પર હતા, પણ કાલક્રમે એ બધા શિવલિંગોનો ક્ષય થયો. આટલા ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે. આ કલ્પનીય છે. તેથી જ્યોતિર્લિંગ 12 નથી, 100 કરોડ જ્યોતિર્લિંગોનો મહિમા છે. શિવ મહાપડ ગ્રંથની એક સંહિતા છે જેને કોટિરુદ્ર સંહિતા કહેવાય. તેનું બીજું નામ લિંગાવલી છે. એમાં ભગવાન મહાદેવના અગણિત લિંગો છે. કયા જગ્યાએ કેટલા શિવલિંગો આવેલા છે તેનું બધું જ વર્ણન છે. તેથી બ્રહ્માજીએ નારદજીને કહ્યું કે નારદ, જેના અનંત સ્વરૂપો છે, કયા રૂપને, કયા સ્વરૂપને હું પ્રણામ કરું? આ બ્રહ્માજી બોલ્યા છે, હે નારદ, નમો સવનંત રૂપાય નીલકંઠ નમોસ્તુતે અવિઘ્ન સ્વરૂપાય કેવલ્યાય સ્મૃતાય ચ કેવલ્યાય મૃતાય ચ. પરંતુ બ્રહ્માજીએ કહ્યું, બધા રૂપોમાં મને નીલકંઠ રૂપ બહુ વાલો છે. મહાદેવે સમુદ્ર મંથન કરતા જે વિષ નીકળવું ભગવાને વિષપાન કર્યું છે, તેથી ભગવાનને આપણે નીલકંઠ કહીએ છીએ. અને બ્રહ્માજીએ મહાદેવને એ પણ કહ્યું કે આ વિષ કોણ પી શકે, ઝેર કોણ પી શકે, જે સાક્ષાત અમૃતનો સ્વરૂપ હોય. કેવલ્યામૃતા, તમે સાક્ષાત અમૃતના સ્વરૂપ છો, તેથી આ વિષપાન કરી શકો છો. જે અમૃત સ્વરૂપ નથી એ ભગવાન મહાદેવજી વિષપાન કેવી રીતે કરી શકે? તેથી નીલકંઠ નામથી ભગવાન તમે પ્રસિદ્ધ થયા છો. જ્યારે દેવો અને દાનવોએ ભેગા મળીને સમુદ્ર મંથન કર્યું ત્યારે રત્નો નીકળ્યા, આયરાવાદ, ધનવંતરી, લક્ષ્મી, ઘણું બધું. પણ કાળકોટ નામનું ઝેર જ્યારે નીકળ્યું છે ત્યારે ભગવાન શિવજીએ રક્ષા કરી છે, મહાદેવે રક્ષા કરી છે. દેવતાઓએ ભેગા મળીને ભગવાન શિવજીને વિષપાન કરાવ્યું ત્યારે પાર્વતીએ મહાદેવને ઠપકો આપ્યો હતો કે તમારે પીવાની શું જરૂર હતી, તમારે આ બધું કરવાની જરૂર શું હતી? પાર્વતીને ગમ્યું નહીં. તે મહાદેવે જે ઝેરપાન કર્યું એ પાર્વતીને ન ગમ્યું. એટલા બધા દેવતાઓ હતા, આ બધા દેવતાઓ વિષપાન ન કર્યું ને તમે શા માટે?
ત્યારે ભગવાન મહાદેવજીએ પાર્વતીને બહુ સરસ જવાબ આપ્યો છે. પાર્વતી, જેટલા મારા ભક્તો છે ને એને હું વાત્સલ્ય કરું છું. પ્રેમ અને વાત્સલ્યમાં ઘણો બધો ફરક હોય છે. પ્રેમ તો કોઈ પણ માણસને કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, પણ વાત્સલ્ય કોણ કરે? આપણી મા કરે. મા જેવી રીતે પોતાના બાળકને પ્રેમ કરે છે એવો પ્રેમ મારા ભક્તોને હું કરું છું. તેથી આ બધા દેવતાઓ મારા ભક્ત છે. આ જેટલા દેવતાઓ છે બધા દેવતાઓ મારા ભક્ત છે. તેથી મારા ભક્તોની રક્ષા માટે મેં વિશ્વાન કર્યું છે. ભગવાન સ્વયં બોલે છે, મહાદેવ બોલે છે, વિશંતિતં સ્વાર્થં હિ ભક્ત વત્સલ. મારા ભક્તોને હું વાત્સલ્ય કરું છું, મારા ભક્તોને હું પ્રેમ કરું છું. તેથી દેવતાઓનું દુઃખ દૂર કરવા માટે દેવ કષ્ટં ભૂતં યના સર્વ દેવ મયા સુરા સર્વે દેવ મયા સુરા. જેટલા દેવતાઓ છે બધા દેવતાઓ મારા ભક્ત છે.